ત્યારબાદ ચોથી વાત કરી છે કે બીજાની નિંદા ન કરવી, બને ત્યાં સુધી મૌન રહેવું. જે જગ્યાએ ભગવાનની નિંદા થતી હોય, લોકોની નિંદા થતી હોય, ત્યાં આપણે વિરોધ ન કરી શકીએ તો જગ્યા છોડી દેવી. બાકી નિંદા સાંભળવી નહીં અને નિંદા કરવી પણ નહીં. પાંચમું લખ્યું છે સ્ત્રીઓમાં આસક્તિ ન રાખવી. છઠ્ઠું લખ્યું છે વ્યસન ન કરવું, શરાબ ન પીવી, વ્યસન ન કરવું. આવું ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને કહે છે. સાતમું લખ્યું છે કે બહુ નાચ ગાન નહીં કરવા. યુધિષ્ઠિરને કહે છે કે બહુ નાચ ગાન નહીં કરવા. તમે ભગવાનના નામનું કીર્તન કરો એ બરોબર છે, ભગવાનના નામમાં નાચો એ બરોબર છે, ભગવાનના નામમાં પાગલ થઈને કૂદો એ બરોબર છે. બાકી જગતની અંદર જગતના ભાવથી નાચશો એ બધી વાત ખોટી છે. એ તો તમારું પતન કરશે. પણ ભગવાનના નામનું કીર્તન કરશો તો તરી જશો.